તો આ તમામ બાબતોની વચ્ચે એક મહત્વની ચર્ચા એ પણ થઈ રહી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી લોકસભાની ચૂંટણી ગુજરાતની કોઈ એક બેઠક પરથી લડે તેવી શક્યતાઓ છે। જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાંથી લોકસભાની ચૂંટણી લડે તો રાજકોટ બેઠકને પસંદ કરે તેવી શક્યતાઓ પ્રબળ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીએમ પદ માટે સૌપ્રથમ વિધાનસભા ચૂંટણી રાજકોટથી જ લડ્યા હતા અને હવે ફરી લોકસભા માટે રાજકોટ પર જ પસંદગીનો કળશ ઢોળે તેવી સંભાવનાઓ। રાજકોટને તાજેતરમાં એમ્સની ફાળવણી કરવામાં આવી છે તો રાજકોટ જિલ્લાની જસદણ બેઠક પરથી જીતેલા કોળી આગેવાન કુંવરજી બાવળિયાને કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે। ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રમાંથી ફટકો પડ્યો છે ત્યારે જો મોદી રાજકોટમાંથી લોકસભાની ચૂંટણી લડે તો સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાજપને ફાયદો મળે તેવો ભાજપ આગેવાનોને વિશ્વાસ છે। પણ નરેન્દ્રભાઈ આજે ગુજરાત કરતા સમગ્ર દેશ એમની સામે નજર માંડીને જોઈ રહ્યો છે। ગમે જ્યાંથી લડશે ત્યાંથી એ વિક્રમ મતથી વિજયી થવાના છે, એ અમને પાકો વિશ્વાસ છે। સ્વાભાવિક હોય, આનંદ હશે। ગુજરાતમાંથી લડે તો ગુજરાત પ્રદેશ ભાજપને એનો અનેરો આનંદ હશે।